હેલો ફ્રેન્ડ્સ, વિન્ટર શરૂ થઈ ગયો છે અને મેથીની ભાજી એકદમ સરસ મળવા લાગી છે. તો એકદમ ટ્રેડિશનલ સ્ટાઇલથી હું આજે મેથી ગોળીની સબ્જી બનાવીશ, જે મેં મારા સાસુ પાસેથી શીખેલી છે. એકદમ ટ્રેડિશનલ સ્ટાઇલથી બનેલી છે, તો જે તમે રોટલા સાથે, ખીચડી સાથે કે કોઈ પણ સાથે ખાશો તો એનો ટેસ્ટ વધારી દેશે. તો ચાલો આપણે મેથી ગોળીની સબ્જી બનાવીએ. એન્ડ સુધી આ રેસીપી જોજો અને ટ્રાય કરીને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે કેવી બની છે. ચાલો આપણે સબ્જી બનાવીએ. આ એક પૂરી મેથીની સબ્જી બનાવવાની છું હું, તો હું અહીંયા 2 ચમચા જેટલું ઓઇલ લઈ લઈશ. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે, તો આપણે આજે લસણ ઝીણું ઝીણું કટ કરેલું હતું એમાં એડ કરી દેશું. જિંજરની પેસ્ટ એડ કરી દેશું. અહીં વઘાર આપણે લસણથી જ કરવાનો છે. મેથીની ભાજીમાં રાઈ કે જીરું એડ કરીએ તો એનો ટેસ્ટ સારો આવતો નથી, એટલે માત્ર લસણ અને જિંજરની પેસ્ટથી જ આપણે વઘાર કરીશું. મેં આ સબ્જી મારા સાસુ પાસેથી શીખેલી છે, જે એકદમ ટ્રેડિશનલ સ્ટાઇલથી મેથીની ગોળીની સબ્જી બનેલી છે. હવે આપણે એમાં મેથી એડ કરી દઈશું. સરસ રીતે બધું મિક્સ કરી દેશું. જુઓ, હવે આ મેથીનું પાણી છે એ બધું બળી ગયું છે. હવે આપણે બધા મસાલા એમાં એડ કરી દેશું. આ સબ્જીમાં એકદમ ઓછા મસાલા એડ કરવાના હોય છે, છતાં પણ એકદમ ટેસ્ટી બની જાય છે. સૌપ્રથમ આપણે એમાં નમક એડ કરી દેશું. ટુ ટેસ્ટ નમક એડ કરશું. ત્યારબાદ એમાં અડધી ટીસ્પૂન જેટલો હળદર એડ કરી દેશું અને 2 ટેબલસ્પૂન જેટલી મરચું પાવડર એડ કરી દેશું. તમારા ઘરમાં ઓછું તીખું ખાતું હોય તો એ રીતે એડ કરવું. આ બધા મસાલા સરસ રીતે મિક્સ કરી દેવા. જો કેટલું સરસ તેલ છૂટી ગયું છે અને ભાજી પણ આપણી એકદમ સરસ મિક્સ થઈ ગઈ છે. હવે આપણે એમાં પાણી એડ કરી દેશું. અડધા ગ્લાસ જેટલું પાણી એમાં આપણે એડ કરી દેવાનું છે. જો એકદમ સરસ બબલ્સ થાય ત્યાં સુધી આપણે પાણીને ઉકળવા દેવાનું છે. જો આપણું પાણી એકદમ ઉકળી ગયું છે. હવે આ સ્ટેજ ઉપર ખૂબ જ ધ્યાન રાખી અને આપણે ચણાનો લોટ એડ કરવાનો છે. અહીંયા આપણે ચણાનો લોટ જ્યાં જ્યાં બબલ્સ થતા હોય ત્યાં ત્યાં આ રીતે એડ કરતો જવાનો છે. આ ખાસ ધ્યાન રાખવું, જ્યાં જ્યાં બબલ્સ થતા હોય ત્યાં ત્યાં આપણે ચણાના લોટને આ રીતે સ્પ્રિંકલ કરતો જવો. ચણાનો લોટ એડ કરવો એ આપણા ટેસ્ટ મુજબ છે. જો વધારે ચણાનો લોટ એડ કરેલું આપણને ભાવતું હોય તો વધારે કરી શકીએ, નહીં તો હું અહીંયા 4 મોટી ટેબલસ્પૂન જેટલો ચણાનો લોટ એડ કરીશ. હવે ગેસને આપણે થોડો ધીમો કરી અને એને મિક્સ કરી લેશું. જો હજી થોડી ચણાના લોટની જરૂર હોય એવું મને લાગે છે તો ગેસને ફૂલ કરી અને જ્યાં બબલ્સ થાય છે ત્યાં આ રીતે આપણે સરસ રીતે સ્પ્રિંકલ કરી દેશું.
નામ સાંભળતા આપણને એમ થાય કે મેથીની ગોળીની સબ્જી એટલે આપણે કોઈ ગોળી અલગથી બનાવવાની હશે, પણ એવું નથી. અહીંયા આપણે આ રીતે ચણાનો લોટ સ્પ્રિંકલ કરીએ છીએ એટલા માટે એની ગોળી બની જાય છે, અને થોડી વાર આપણે ધીમા ગેસે એને ચડવા દઈએ છીએ એટલે એ ચડી પણ એકદમ સરસ રીતે થાય છે. તો મિક્સ કરી લઈએ. આપણી સબ્જી એકદમ રસાદાર બનશે, એકદમ પતલી પણ નહીં અને બહુ થીક પણ નહીં, એવી સરસ મજાની આપણી સબ્જી રેડી થશે. આ સબ્જી તમે રોટલા સાથે ખાઈ શકો છો, રોટલી સાથે ખાઈ શકો છો, ખીચડી સાથે તો આ સબ્જી ખૂબ જ ટેસ્ટી લાગે છે. એકદમ ટ્રેડિશનલ સ્ટાઇલથી આ સબ્જી બનેલી છે. તો જુઓ, આમાં તમને ક્યાંક ક્યાંક આ ચણાના લોટની ગોળી દેખાય છે, જે એકદમ ચડી ગઈ છે. હવે આ સ્ટેજ ઉપર આપણું આટલું થીક સબ્જી બની જાય, આટલી ઘટ સબ્જી બની જાય એટલે ગેસને બંધ કરી દેશું અને એને ઢાંકણ ઢાંકી દેશું. પાંચ મિનિટ આ સબ્જીને વિહમવા દઈ અને પછી એ સર્વિંગ કરવા માટે એકદમ રેડી છે. હવે આપણી સબ્જી એકદમ રેડી થઈ ગઈ હશે, આપણે જોઈ લઈએ. જો કેવી રેડી ટુ સર્વ થઈ ગઈ છે, અને આ જે ચણાના લોટની નાની નાની ગોળી બનેલી છે એ એકદમ ટેસ્ટી લાગે છે. તો તમે આ સબ્જી જરૂરથી એક વખત ટ્રાય કરજો, અને તમને જો આ સબ્જી ભાવે તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. ઓકે, બાય.